નમસ્કાર મિત્રો, ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચારો વિશે જો વાત કરવામાં આવે તો 1 તારીખથી નવા ફેરફારો અને નિયમો લાગુ। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે। આ ફેરફાર ખાસ કરીને ક્રેડિટ કાર્ડના વ્યાજ દરો, બિલિંગ સાયકલ અને ચૂકવણી પદ્ધતિઓને અસર કરશે। ખાસ 1 સપ્ટેમ્બરથી આઈડીએફસી બેંક અને એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડના કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે। ગુજરાત પરથી ટળ્યો વાવાઝોડાનો ખતરો, અસના ચક્રવાતને લઈ ગુડ ન્યૂઝ, કચ્છ નજીક સર્જાયેલા ડીપ ડિપ્રેશનને લઈ મોટા સમાચાર। ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં તો ફેરવાયું, પરંતુ ગુજરાતમાં નહીં ટકરાય। ચક્રવાત પાકિસ્તાનના કરાચી થઈને ઓમાન તરફ ફટાવવાની શક્યતા। હાલમાં વાવાઝોડું 300 કિમીથી આગળ ભુજથી પશ્ચિમ તરફ આગળ વધ્યું। હજુ વરસાદ શરૂ રહે છે। અંબાલાલ પટેલ છેલ્લા 1 અઠવાડિયા કરતાં વધારે સમયથી મેઘરાજા ગુજરાતને ધમરોળી રહ્યા છે। તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે હજુ પણ ગુજરાતમાં થોડા દિવસો વરસાદ શરૂ રહેશે। ખાસ કરીને 2 થી 10 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા શરૂ રહેશે, જેનું કારણ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ છે। એટલે કે હજુ આગામી 15 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે। ભારે વરસાદથી અસરગ્રસ્તોને સહાય। રાજકોટમાં અસરગ્રસ્તોને સહાય। વહીવટી તંત્ર દ્વારા 1274 લોકોને કેશ ડોલ્સની ચૂકવણી। 112 પશુઓના મૃત્યુ થતાં 42 લાખ ચૂકવાશે। ભારે વરસાદથી અસરગ્રસ્તોને સહાય। રાજકોટ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 498 લોકોને ₹60,200ની સહાય કેશ ડોલ્સ પેટે ચૂકવવામાં આવી। રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘરવખરી નુકસાનીનો સર્વે કમિટી દ્વારા આજથી શરૂ થશે। ભારે વરસાદથી 112 પશુઓના મૃત્યુ થયા છે। એક પશુની સહાય પેટે ₹37,500 ચૂકવી દેવાયા। 1 તારીખથી નવા ફેરફારો અને નિયમો લાગુ। આધાર કાર્ડ અપડેટ। જો તમે સપ્ટેમ્બરમાં આધાર કાર્ડમાં કોઈ પણ અપડેટ કરવા માગો છો તો 14 સપ્ટેમ્બર 2024 સુધી મફતમાં કરી શકો છો। આ પછી જો તમે તમારા આધારમાં કોઈ પણ અપડેટ કરાવવા માગો છો તો તમારે ફી ચૂકવવી પડશે।